જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ધોરણ 9થી 12ની જે એસવીએસની મિત્રો જે શાળા વિકાસ સંકુલની પરીક્ષા લેવાઈ રહી છે, કે જે અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષય પેપર લેવાઈ રહ્યા છે. તો આજે બનાસકાંઠા જિલ્લાની અંદર શાળા વિકાસ સંકુલ તરફથી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું ધોરણ 10નું સંસ્કૃત વિષયનું પેપર લેવાયું હતું, કે જે 10/10/2025 લેવાયું હતું શુક્રવારના દિવસે. તો એ પેપર તમારી સમક્ષ મૂકું છું. જો તમારા જિલ્લામાં બાકી હોય તો તમને પરીક્ષાની પૂર્વ તૈયારી મદદરૂપ થશે. તો શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જો મિત્રો, અહીંયા કે 2 ગદ્યખંડો આપ્યા હતા, એના તમારે અનુવાદ કરવાના હતા. તો જો તમારી સમક્ષ 2 ગદ્યખંડ આપ્યા છે, એનો તમે સ્ક્રીનશોટ લઈ અને અનુવાદ કરવાનો પ્રયત્ન કરી શકો છો. એના પછી મિત્રો જે વિકલ્પો આપ્યા હતા, તો એની અંદર જવાબ બનશે કે અન્યમ જલાશયમ ગંતુમ કહ મત્સ્ય નિશ્ચયમ કરોતી, તો આવશે અનાગત વિધાતા, ઓપ્શન બી આવશે. શક્તિ કુમાર કિમથમ દેશમ અભ્રમટ, તો આવશે દાર ગ્રહણાય. જલ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતી, આવશે કાષ્ઠખંડમ. આ પ્રમાણે જવાબ બનશે. એના પછી મિત્રો તમારે ગુજરાતી ભાષામાં ઉત્તરો લખવાના હતા, કે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો, કન્યાએ શક્તિ કુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી, અને સાચું સુખ મેળવવા માટે કોમ યોગ્ય નથી. એના પછી જે સંક્ષિપ્ત મિત્રો એક ટૂંક નોટ લખવાની હતી, આવડપાદ નામનો વિઘ્ન કૂટનાથે વિદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી હતી, આ લખવાનું હતું. એના પછી મિત્રો અહીંયા આપ્યું છે કે ગદ્યખંડ વાંચી અને પ્રશ્ન જવાબ આપવાના હતા. તો મિત્રો તમારી સમક્ષ આપણે ગદ્યખંડ મૂક્યો છે, બરાબર છે. તો તમે એને વાંચી અને એને જવાબ આપી શકો છો. તો જોઈએ આપણે અહીંયા કે ગુરુ કુત્ર આસિત મિત્રો, તો ગુરુ ગંગા તીરે આસિત. ગુરુ કેન સહ વર્તમાન આસિત, તો ગુરુ શિષ્યન સહ. ગમન માર્ગે કે વિઘ્ના સંતિ, તો ગમન માર્ગે તીરે સંલગ્નતા. ભારાવિકેન જલે નિમ્નગ્નતા. આવર્તપાતતા નહીં જલ વિયોગચિતિ. ચત્વારો વિઘ્ના, 4 એટલે એમને વિઘ્નો હતા. કહ જલ પ્રવાહેણ સહ સમુદ્ર પાશ્યતિ, તો કાષ્ઠખંડ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પાશ્યતિ. આ પ્રમાણે તમે એના જવાબ આપી શકો છો. ત્યારબાદ મિત્રો જે પદ્યખંડો છે, એટલે કે જે શ્લોકો આપ્યા છે, એનો અનુવાદ તમારે કરવાનો હતો. તમે સ્ક્રીનશોટ લઈ એનો અનુવાદ કરી શકો છો. એના પછી મિત્રો જે અહીંયા વિકલ્પો આપ્યા છે જોઈ લઈએ આપણે, કે જાયા કીદૃશમ વાચમ વદતું, તો જાયા શાંતિવાદ. એના પછી જનહિ કિમ ધેયમ, તો જનમ સુખમ ધેયમ. શબ્દિન લીલયા પ્રોક્તમ કીદૃશમ, તો આવશે અચલમ આવશે. એના પછી ગુજરાતી ભાષા મિત્રો પ્રશ્નો આપવાના હતા. તો કયા કયા છે પ્રશ્નો, કે પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે, ભક્ત શું શું નથી જાણતો, કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. અને મિત્રો અહીંયા શ્લોક પૂર્તિ કરવાની હતી, જે તમે સ્ક્રીનશોટ લઈ અને પૂરું કરી શકો છો. એના પછી મિત્રો આપણે વ્યાકરણ વિભાગ જોઈએ. તો જોઈએ વિભાગ સી જોઈએ. તો એના મિત્રો 2 નાટ્યખંડો આપેલા છે, એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો હતો. તો તમે એનો સ્ક્રીનશોટ લઈ અને અનુવાદ કરી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જોડકા આપ્યા છે, કે વાક્ય કોણ બોલે છે તે લખવાનું હતું. તો કાની કાની તાની ત્રિવિધાની કાર્યાંત, મિત્રો એમાં જવાબ બનશે આ વાક્ય આવે સુનિત બોલે છે. ત્યારબાદ પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભવતી, તો મિત્રો આ વાક્ય કોણ બોલે છે, એ વાક્ય પુનિત બોલે છે. અને અહો કલ્યાણ ખરું પમાત્વાન, તો આ વાક્ય ઘટોજગચ બોલે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, એ નીચેના પ્રશ્નો ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના હતા. કયા છે પ્રશ્નો, તો કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે, દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે, અને દુર્યોધનને ઘટોજગચ રાક્ષસોથી પણ વધારે ક્રૂર શા માટે કહેવામાં આવે છે. અને અહીંયા ટૂંકમાં લખવાનું છે કે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય શું છે, એ જતુગૃહ અને ઘટોજગતનું પાત્ર લેખન તમારે લખવાનું હતું. ત્યારબાદ મિત્રો અહીંયા જે આપ્યું છે કે નીચેના પદોનો ઉપયોગ કરી અને તમારે વાક્ય લખવાના છે. તો આપણે લખવાનો પ્રયત્ન કરીએ, કે ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા હતા. ધૃતરાષ્ટ્ર કૌરવ જનક અસત, તો મિત્રો હશે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ પિતા આસિત, વાક્ય બનશે. આપણા 3 કર્તવ્યો છે. અસ્મત 3 કર્તવ્ય અસતો, અસ્માકમ 3 કર્તવ્યાની અસંતિ. ત્યારબાદ કારણ વિના દુર્ઘટના થતી નથી, તો કારણમ વિના દુર્ઘટના ન ભૂ, તો કારણ વિના દુર્ઘટના ન ભવતી. એના પછી આપણે ડી વિભાગ જોઈએ, વ્યાકરણ વિભાગ જોઈએ. હવે તો જોઈએ મિત્રો અહીંયા આપ્યું છે કે જે પહેલો છે એમાં શું કરવાનું છે, જે શબ્દ આપે એને વિરુદ્ધાર્થી લખવાનો છે. તો દુર્જન હતો, આવશે સજ્જન બનશે. ત્યારબાદ મિત્રો જે અધો તો મિત્રો આપે છે ક્રિયાપદસ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષ એક વચન, તો હસામી આવશે આમાંથી. ત્યારબાદ જે પર્જન શબ્દ આપ્યો છે એનો સમાનાર્થી શબ્દ શોધવાનું છે, તો આવશે વૃષ્ટિ પ્રજન એટલે. ત્યારબાદ ક્રિયાપદે સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન, તો આવશે અહીંયા પશ્યતઃ.
એના પછી જોઈએ આપણે કે ક્રિયાપદ છે આજ્ઞાત પુરુષ અન્ય પુરુષ એક દ્વિવચન લખ્યું છે તો આવશે વલતામ. એના પછી ક્રિયાપદેભ્ય વિદ્યાર્થ્ય અન્ય પુરુષ બહુવચનમ તો આવશે અહીંયા હશેયુહુ. એના પછી સ્મ પ્રયોગનો યુક્ત કરી અને અહીંયા જે શુદ્ધ વાક્ય કયું છે તમારે લખવાનું છે તો અહીંયા આવશે એક શ્રેષ્ઠી પુત્ર પ્રતિ વસતી સ્મ. આ વાક્ય શુદ્ધ બનશે બીજા નંબરનું. ત્યારબાદ અહીં મિત્રો જે નામ આપ્યું એ મિત્રો સપ્તમી વિભક્તિનું બહુવચન જોવાનું છે તો આવશે પુસ્તકેશુ. એના પછી છઠ્ઠી વિભક્તિ બહુવચન છે મિત્રો શાળા નામ આવશે. એના પછી ઉપર વિભક્તિ પ્રયોગમ કૃતવારિક્ત સ્થાન પૂર્ણ છે તો અહીંયા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજનેના આવશે આમાંથી. એના પછી મિત્રો અહીંયા પ્રકોષ્ઠાંત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત તો આવશે તથા ખાલી જગ્યા પુરુષ પરીક્ષતે તો આવશે ચતુરઃ. એના પછી કૃદંતનો પ્રકાર લખવાનું છે વિકલ્પોમાંથી તો સામ ત્રુટી જ્ઞાતવ્ય તો જ્ઞાતવ્ય છે આવશે વિદ્યત કૃદંત આવશે. એના પછી સંધિ મિત્રો જે છે એને તમારે છૂટી પાડવાની છે તો દેશો એ અયમ તો આવશે દેશ અયમ બનશે. ત્યારબાદ સંધિ જોડવાની છે તો મનુષ્યા ચ મનુષ્યા વત્તા ચ વત્તા એ આવશે મનુષ્યા ચેતી આ બનશે. એના પછી સામાજિક મિત્રો પદો આપે છે એનો તમારે સમાસ લખવાનું છે તો મંગલ પટહૈન તો આવશે કર્મધારય સમાસ બનશે અને ઔષધાલય તો આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. વિભાગ ઈ જોઈએ મિત્રો એમાં શું છે મિત્રો જે વાક્યો આપે છે એને તમારે કથાના ક્રમ અનુસાર ગોઠવવાના હતા. ત્યારબાદ અહીંયા ગદ્યખંડ વાંચી અને એનો પ્રશ્ન જવાબ તમારે આપવાનો તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ ગદ્યખંડ વાંચી શકો છો. તો જોઈએ આપણે એનો પ્રશ્ન જવાબ તો દિલીપ કશ્ય વંશે અભવત તો દિલીપ મનોવંશે અભવત. સુદક્ષિણા કશ્ય વધુ આસિત તો સુદક્ષિણા દિલીપસ્ય વધુ આસિત. દિલીપ ગુરુ કહ આસિત તો દિલીપ ગુરુ વશિષ્ઠસ્ય આસિત. દિલીપ સ્વભાર્યાસ્ય સહ કશ્ય આશ્રમે ગચ્છત તો એ વશિષ્ઠના આશ્રમમાં ગયા હતા. ત્યારબાદ મિત્રો અહીંયા જોડકા જોડવા છે કૃતિ અને જોડવા છે તો પંડિત વિષ્ણુ શર્મા તો મિત્રો આવશે એમનું પંચતંત્ર હશે. મહાકવિ કાલિદાસ તો એમનું કુમાર સંભવમ આવશે મિત્રો એક મહાકાવ્ય છે. દંડી તો એમનું 10 કુમાર ચરિત્રમ આવશે. અમે જોડકા બનશે એ રીતે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો રેખાંકિતાની જે પદો મિત્રો આપ્યા છે એને તમારે શુદ્ધ કરવાના હતા અને છેલ્લે જે મિત્રો તમારે અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરવાનો હતો. તો અહીંયા મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ અને બધું કરી શકો છો. તો મિત્રો જો તમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક.